इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल આપણું હવે નેક્સ્ટ ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, ચુંબકત્વ અને દ્રવ્યો. આ ચેપ્ટરમાં મુખ્યત્વે ત્રણ ભાગ છે. એક ચુંબક એટલે અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ભણી ગયા ને એ બધું ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર માટે રિપીટ થવાનું છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ, તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પણ કયો, તો ત્યાં વિદ્યુત ડાયપોલ આવતો હતો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ. ત્યાં ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા, વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. અહીંયા ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર, ચુંબકીય ડાયપોલ ઉપર વિષુવરેખા ઉપર, બરાબર. ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવતી, વિદ્યુત ફ્લક્સ આવતું, તેવું અહીંયા ચુંબક, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ફ્લક્સ. એક પાર્ટ એ. બીજો પાર્ટ જે છે તે ચુંબકીયનું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. એક આખો સરસ ટોપિક છે આવ્યા. આપણને ખબર છે કે પૃથ્વી પોતે પણ એક ચુંબક તરીકે, જાયન્ટ ચુંબક તરીકે વર્તન કરતી છે, તો એને લગતા અમુક ગુણધર્મો અને એની બધી વાત કરવાની છે. અને ત્રીજું છે ચુંબકીય દ્રવ્યો અથવા ચુંબકીય મટીરિયલ. ત્રણ પ્રકારના ચુંબકીય દ્રવ્યો છે, તમને ખબર છે, પેરામેગ્નેટિક, ડાયમેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક. તો એની ચર્ચા આપણે કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ ચુંબકત્વની. ચુંબકત્વ છે શું? તો અમુક દ્રવ્યો એવા છે કે જે પોતે કુદરતી રીતે પોતાની આસપાસના અમુક વિસ્તારમાં રહેલા લોખંડ, નિકલ, કોબાલ્ટના નાના નાના ટુકડાઓને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે. આવા જે દ્રવ્યો છે તેને આપણે વ્યાપક રીતે ચુંબક કહેવાય, બરાબર. એને મેગ્નેટ કહેવાય. મેગ્નેટ શબ્દ જે આવેલો છે મેગ્નેશિયા નામના વિસ્તાર પરથી આવેલો છે, થોડું ઘણું તમને ખબર હશે. એની પાછળ ઘણી બધી વાર્તાઓ બી છે, એક બે વાર્તાઓ તમને કરું અત્યારે. તો એ જે દ્રવ્ય જે છે, જે દ્રવ્ય નો જે ગુણધર્મ, કે જે કયો ગુણધર્મ, તો આકર્ષણ અને અપાકર્ષણ લગાડવાનો. ચુંબક એક એવો પદાર્થ છે કે જે આકર્ષણ અને અપાકર્ષણ બંને લગાડે. આપણને ખબર છે એન અને એન, એસ 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 વચ્ચે, એટલે કે ભાઈ સજાતીય ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય ધ્રુવ વચ્ચે આકર્ષણ લાગે. તો ચુંબકની આપણે વાત કરીએ તો ચુંબકત્વ એટલે એવો ગુણધર્મ, જે ગુણધર્મને ચુંબકીય દ્રવ્યો પોતાની આસપાસના વિસ્તારમાં રહેલા નાના નાના લોખંડ, નિકલ, કોબાલ્ટના બીજા ટુકડાઓને આકર્ષે કે અપાકર્ષણનો ગુણધર્મ, મોટે ભાગે આકર્ષણનો ગુણધર્મ ધરાવે. તો એ જે ગુણધર્મ છે એને શું કહેવાય, તો ચુંબક કહેવાય, બરાબર છે. બહુ લગભગ 400 વર્ષ BC એમાં સૌથી પહેલા આ ચુંબકની આકસ્મિક રીતે શોધ થયેલી. એમાં ઘણી બધી વાર્તાઓ છે. એમાં એક વાર્તા એવી છે કે ભાઈ અમુક એક વિસ્તાર હતો, જે વિસ્તારમાં અમુક લોકો જે છે રહેતા હતા, જેને બોલો આપણે શું કહેવાય, ટેન્ટ બાંધીને એ રીતના રહેતા હતા, બંજારા જેવા લોકો. તો એ જે લોકો હતા તેના અંદર એ વાર્તા એવી હતી કે હવે એક છોકરો હતો, એ બહુ ધમાલ. એટલે જ્યારે પેલા જે ઘર, જે લોકોના જે આખો પેલો કબીલાના જે હતા પુરુષો, એ જ્યારે બહાર જાય તો પેલો છોકરો જે હતો તે કબીલાના બીજા લોકોને બહુ હેરાન કરતો. તો એ બધાએ ફરિયાદ કરી. એટલે એક દિવસ એવું કહ્યું કે બધા જ્યારે પુરુષ લોકો બહાર ગયા ત્યારે છોકરાને બી સાથે લઈ ગયા. ત્યારે પર્ટિક્યુલર કોઈ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એ છોકરાએ જે બૂટ પહેરેલા હતા એ બૂટ અમુક જગ્યાએ ચીપકી જતા હતા, ફિક્સ થઈ જતા હતા, અને છોકરાથી જે છે એ બૂટ એટલે ચલાતું નહીં હતું,
બરાબર. એને ત્યાર પછી ખબર પડી કે ભાઈ આ અમુક જે ખડકો જે છે એ ખડકોનો નેચરલી રીતે ચુંબકનો ગુણધર્મ અમુક પદાર્થોને આકર્ષવાનો ગુણધર્મ હતા. ત્યાર પછી સૌથી પહેલા એનો જો વ્યવસ્થિત જો કોઈ ઉપયોગ કર્યો તો ચાઇનીઝ લોકોએ જે છે એ અમુક યુદ્ધોની અંદર અને અમુક રણ વિસ્તાર એવો પસાર કરવા માટે આ ચુંબકનો ઉપયોગ કરેલો. કેવી રીતના? તો આપણને ખબર છે કે જ્યારે ચુંબક જે પદાર્થ હોય એને લોકો શું કર્યું તો એક નાની નળાકાર જેવી એટલે પેન્સિલ ટાઈપ બનાવીને જો બુક તરીકે લટકાવે તો એમ કહેતા કે ચુંબક જે છે હંમેશા પૃથ્વીના ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે. એટલે કોઈ ચોક્કસ એટલે આપણે જે અત્યારે બધું ગૂગલ મેપમાં નેવિગેશન કરીએ એ રીતના એનો ઉપયોગ કરતા દિશા બતાવવા માટે, શોધવા માટે. અને અમુક યુદ્ધોમાં અને રણો વિસ્તાર પસાર કરવા માટે વ્યવસ્થિત જો કોઈ પહેલાં ચુંબકનો ઉપયોગ કર્યો હોય તો એ ચાઇનીઝ લોકોએ ઉપયોગ કર્યો. એટલે આ બધી એની પાછળ ઘણી બધી આવી વાર્તાઓ છે. હવે ચુંબકનો આપણે વાત કરીએ તો બે પ્રકારના ચુંબક આપણને, એક નેચરલ જે આપણે એમ કહેવાય કુદરતી મેગ્નેટ જે આપણને મળે, નેચરલ મેગ્નેટ એ જે અમુક ખડક હોય. તમે જો કે અમુક જે પેલા ગ્રે કલરનો જો પથ્થર જેવો હોય જે અમુક પદાર્થને આકર્ષતો હોય. બીજા બધા આર્ટિફિશિયલ મેગ્નેટ બનાવવામાં આવે એ ચોક્કસ પ્રકારની ધાતુમાંથી એ અને મેગ્નેટ બનાવવામાં આવે. તો એ જે આર્ટિફિશિયલ મેગ્નેટ જે છે તેનો અલગ અલગ પ્રકારના જો મેગ્નેટ જોવા જઈએ તો આપણને ખબર છે કે આ રીતનું જો મેગ્નેટિક આવે, બધાએ જોયેલું જ હશે, એનો એક છેડો એન લખેલો એસ, આમ બે કલરમાં બી ઘણી વખત આવે. તો આ એક બાર મેગ્નેટ છે. આ છે તે બાર મેગ્નેટ. પછી આ રીતનું આવે ગોળાની નાળ જેવું. બરાબર છે. આપણે ગેલોનોમીટરમાં બી જોતા હતા આ રીતનો આકાર ધરાવતું. તો એ જે આવે એને હોર્સ, એને એક્ઝેક્ટ નામ જે છે એ હોર્સુ મેગ્નેટ કહેવાય, ઘોડાની નાળ જેવું. અને HOU મેગ્નેટ. ત્યાર પછી મેગ્નેટિક નીડલ આવે. આપણે પાછળથી પ્રેક્ટિકલમાં તમને બતાવવાનો છે તો તેની અંદર આપણે યુઝ કરવાના છે. તો આ રીતે એક મેગ્નેટિક નીડલ આવે જે NS વાળી મુક્ત રીતે ફરી શકતી હોય. ત્યાર પછી એવા બી મેગ્નેટ આવે કે જેની અંદર આ રીતનું એક નાની અમથી લાકડી જેવી અને છેડા ઉપર આ રીતના બોલ જેવા મેગ્નેટ હોય. એ અલગ અલગ ઉપયોગ માટે અને બોલ એન્ડેડ મેગ્નેટ કહેવાય. આને બોલ એન્ડેડ મેગ્નેટ કહેવાય. આમ જુદા જુદા ઉપયોગ માટે જુદા જુદા પ્રકારના મેગ્નેટ જે છે એ યુઝ થાય. મેગ્નેટના અલગ અલગ ગુણધર્મો આપણે જોઈ ગયા છે, બરાબર છે. છતાં થોડી ચર્ચા કરી લઈએ. તમને ખબર છે તો એમાં કે મેગ્નેટ જે છે, જો આપણે બાર મેગ્નેટ લઈએ અને એના ઉપર જો લોખંડનો ભૂકો કે એવું કંઈ આપણે એના ઉપર છાંટીએ તો મોટે ભાગનો બધો ભૂકો જે છે એના ધ્રુવ વિસ્તારમાં જે છે એ વધારે ચોંટે. આ વિસ્તારમાં થોડો ઓછો ચોંટે ને ધ્રુવ વિસ્તાર જે છે એ ધ્રુવ વિસ્તારની અંદર આ ભૂકો જે છે એ વધારે ચોંટે. આ રીતનું આપણને જોવા મળે. ત્યાર પછી આપણને ખબર છે કે ધારો કે આ બાર મેગ્નેટ એક લટકાવેલું હોય NS1, બીજું બાર મેગ્નેટ નજીક લઈ જવામાં આવે, આ બી N વાળું હોય અને S, તો આ લોકો વચ્ચે અપાકર્ષણ લાગે. અહીંયા S વાળું લાવવામાં આવે, આ લોકો વચ્ચે બી અપાકર્ષણ લાગે. ઊંધું લઈ જતે એટલે કે હવે આ લટકાવેલું છે, N છે, ધારો કે S, અહીંયા NS વાળું લાગે તો આ બે વચ્ચે શું લાગે? આકર્ષણ. એટલે સજાતીય ધ્રુવ વચ્ચે આકર્ષણ લાગે અને વિજાતીય ધ્રુવ વચ્ચે જે મેગ્નેટ જે છે એના વચ્ચે અપાકર્ષણ લાગે એમ કહેવાય. મેગ્નેટની બીજું એક સૌથી મોટું ખાસિયત છે કે ધારો કે આપણી પાસે બાર મેગ્નેટ છે, તમે વચ્ચેથી બ્રેક કરો, તોડો એટલે તો શું થાય? N ને S, N ને S અલગ. આ લોકોને તોડો તો ફરી પાછા N ને S, આમ બનતા જ જાય. કોઈ પણ દિવસ જે છે આપણને એકલો N કે એકલો S મળતો નથી. એક પણ મોનોપોલ જેને કહેવાય એ હંમેશા ડાયપોલમાં જ જોવા મળે. તમને પ્લસ ધન વિદ્યુતભાર એકલો મળે, પ્લસ માઇનસ ઋણ વિદ્યુતભાર બી એકલો મળે, પણ અહીંયા તમને ધ્રુવ મેગ્નેટમાં જે છે એ N ને S એ હંમેશા સાથે જ હોય. આગળ આપણે ભણી ચૂક્યા છે કે જો આપણે એક રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, બરાબર છે, તો ઉપરનો જો તારો N બનતો હોય તો નીચેનો છે તે S બને. એટલે આ માઇન્ડ એકદમ આ
નાનામાં નાનું બી લેવા જઈએ તો બી આપણને ખબર, એટલે મોનોપોલનું જે છે એ અસ્તિત્વ નથી. તમે ગમે એટલા મેગ્નેટના ટુકડા કરતા જાઓ તો મેગ્નેટ ગમે એટલા નાના નાના ટુકડા કરતા જઈએ તો એ મેગ્નેટ જે છે તે NS બનતું જ જાય. આ બધા મેગ્નેટના અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે, આપણે એમ કહી શકાય. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા અને તેના ગુણધર્મો. તો ચુંબકીય ક્ષેત્ર રેખાનો સૌથી પહેલા જે ખ્યાલ જે છે એ ખ્યાલ માઇકલ ફેરેડે આપેલો. ચુંબકીય આજે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે બધી ચર્ચા કરી ગયા, ઓલમોસ્ટ એક બધી ચર્ચા ચુંબકીય ક્ષેત્ર રેખા માટે છે. કે ચુંબકીય ક્ષેત્રનો પ્રકાર જાણવા માટે અથવા ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારનું છે એની લાક્ષણિકતા જાણવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાનો ઉપયોગ થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાને કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય? કેમ કે એક એવા વક્ર છે ચુંબકીય ક્ષેત્ર રેખા કે જેના પર આવેલા કોઈ પણ બિંદુ આગળ દોરવામાં આવેલો સ્પર્શક એ તે બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતો હોય તો એ વક્ર એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે એમ કહેવાય. ચુંબકીય ક્ષેત્ર રેખા કોને કહેવાય? તો ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે જે વક્ર પરના કોઈ પણ બિંદુ આગળ દોરવામાં આવેલો સ્પર્શક એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતો હોય તો તેવા વક્રને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. ચુંબકીય ક્ષેત્ર રેખા દોરાય કેવી રીતના પ્રેક્ટિકલી? તો ધારો કે આપણી પાસે એક બાર મેગ્નેટ છે, આ N આ S. મેગ્નેટિક નીડલ આવે, મેં તમને વાત કરેલી, હું બતાવીશ તમને. તો મેગ્નેટિક નીડલ તમે અહીંયા મૂકો એટલે ધારો કે આ રીતનું સ્થિર લીધું એટલે અહીંયા ડોટ મૂકવાનો. આ નીડલ ઉચકીને એના ઉપર મૂકવાની અહીંયા, જેથી આ નીડલ આમ રહેશે. આપણે અહીંયા ડોટ મૂકવા, આમ કરતા કરતા ઉચકીને મૂકતા જાઓ તો તમને આવા ડોટ મળતા જાય. આ બધા ડોટને ભેગા કરો એટલે તમને આ રીતનું ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ જોવા મળે. ડાયપોલમાં આપણે એવું ભણી ચૂકેલા છે કે કેટલીક રેખાઓ જે છે તે અનંત વિસ્તાર સુધી જતી રહે. જો ધારો કે બંને વિદ્યુતભારો અલગ અલગ, આમાં શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે તે હંમેશા ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ આગળ વધે. ડાયપોલમાં ઋણ વિદ્યુતભારમાં સમાઈ જાય, અહીંયા સમાઈ નથી જતી, એ બધી ફરી પાછી અંદર જાય છે અને બંધ ગાળો રચે છે એમ કહેવાય. બંધ ગાળો રચે છે એમ કહેવાય. જ્યારે એ લેન્થ ઉપર જાય એટલે કે લંબાઈ તરફ જાય ને તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાથી દૂર જાય, જેમ જે ધ્રુવો તરફ આવે તેમ એકબીજાથી નજીક આવે. આનું કારણ એ છે કે જ્યારે આપણે એમ કહી શકાય કે સજાતીય ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે આકર્ષણ લાગવાનું પાછળનું એના માટે આ જવાબદાર છે. એટલે જે રેખાઓ જે છે લેન્થ પર જ્યારે જાય ત્યારે એકબીજા એક્સપાન્ડ થાય અને ફરી પાછી જ્યારે ધ્રુવ તરફ આવે ત્યારે એમ કહીએ કે એ સંકોચાય. બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ આગળ વધે, દક્ષિણ ધ્રુવમાંથી થઈને એ ચુંબકની અંદર એમ કહેવાય કે S થી N તરફ વધે, એટલે દક્ષિણથી ઉત્તર તરફ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો રચે. આ બંધ ગાળો રચે. ચુંબકની બહાર એની દિશા હંમેશા N થી S તરફની હોય ને ચુંબકની અંદર એની દિશા S થી N તરફની હોય. જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા N માંથી નીકળે એ બધી S માં પસાર થઈને ફરી પાછી N સુધી પહોંચે. એવું બને જ નહીં કે અનંત અંતર સુધી જાય અને ફરી પાછી નહીં આવે. બરાબર. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખામાં પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદી નથી શકતી. કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે આપણને બે સ્પર્શક મળે જે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બે દિશામાં હોવાનું નિર્દેશ કરે, જે શક્ય નથી. સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાનાંતર આવેલી હોય. સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને સમાનાંતરે આવેલી હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા એ તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ખ્યાલ આપે એમ કહેવાય. જો ચુંબકીય ક્ષેત્ર રેખા વધુ ગીચ છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ છે એમ કહેવાય. જ્યાં ઓછું ગીચ છે ત્યાં એમ કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં નિર્બળ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાના વિતરણ પરથી પણ આપણે એમ કહી શકાય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો આપણને ખ્યાલ મળે. બરાબર.
તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા અને તેના કેટલાક ગુણધર્મોની આપણે વાત કરી. બીજી જે આપણને ભૌતિક રાશિ ઘણી બધી વખત જરૂર પડવાની છે આખા ચેપ્ટરમાં, આગળ બી આપણે એના માટે તો વ્યાખ્યાયિત કરેલી જ હતી વિદ્યુત ડાયપોલ માટે. થોડું બંનેને કમ્પેરિઝન બી કરતા જઈએ. તો વિદ્યુત ડાયપોલમાં આપણને ખબર છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આ બે વચ્ચેનું અંતર આપણે 2a એવું કહી લેતા હતા. અહીંયા આવશે n અને s, મેગ્નેટિક ડાયપોલ. મેગ્નેટિક ડાયપોલ જે છે અહીંયા, તો આ જે એમ છે ને એની જ્યોમેટ્રિકલ લેન્થ, એટલે એને એમ કહેવાય કે એનું જ્યોમેટ્રિકલ લેન્થ કહેવાય. અને આ બે વચ્ચેનું જે અંતર આવે ને એ જે એના ધ્રુવો વચ્ચેનું અંતર કહેવાય એની મેગ્નેટિક લેન્થ કહેવાય. એની મેગ્નેટિક લેન્થ ધારો કે આ જે 100 સેન્ટીમીટર હોય ને તો એની મેગ્નેટિક લેન્થ 0.84 સેન્ટીમીટર હોય, એટલે આના 0.84 માં ભાગની હોય. કારણ કે એનું ચુંબકત્વ જે છે ને એ એના ધ્રુવ કરતા એટલે છેડા કરતા સેજ અંદર આ જગ્યા ઉપર જેનું મેગ્નેટિક લેન્થ કહેવાય, ચુંબકત્વ જેનું સંકળાયેલું છે અથવા કોન્સન્ટ્રેટ થયેલું હોય એ જે જગ્યા અથવા એ જે એનું ચુંબકત્વ જે છે એને QM મેગ્નેટિક એમ કહેવાય કે સ્ટ્રેન્થ કહેવાય. અને ઘણી વખત પોલ સ્ટ્રેન્થ બી કહેવાય, એટલે PS વડે બી દર્શાવાય. આ S એટલે સાઉથની પોલ સ્ટ્રેન્થનો S છે QM, એટલે આને તરફ QM2 ગણીએ તો આ થઈ ગયું QM1 અહીંયા. એટલે ધારો કે કુલમનો નિયમ જો લાગુ પાડવો હોય લખવો હોય તો F બરાબર K QM1 QM2 બરાબર ડિવાઇડેડ બાય બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, ધારો કે આપણે એમ કે r છે તો એ થઈ જાય r². આ રીતે લખી શકાય અહીંયા બરાબર. ત્યાર પછી એની આપણે વાત કરતા છે મેગ્નેટિક મોમેન્ટ, જે આપણે આગળ બી વ્યાખ્યાયિત કરી ચૂકેલા છે. તો m બરાબર QM into 2l, આ બે વચ્ચેનું જે અંતર હોય QM into 2l બરાબર. અને મેગ્નેટિક ડાયપોલ કહેવાય. અને એની આપણે શું વ્યાખ્યાયિત કરીએ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. એટલે ટ્વાઇસ એટલે બે વચ્ચેનું આપણે કહેવાય અંતર. આની દિશા બી હંમેશા s થી n તરફની જ આવે. આ દિશા છે તે કોની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે એનો પોલ સ્ટ્રેન્થ ગુણ્યા બે વચ્ચેનું અંતર, એટલે n અને s વચ્ચેનું અંતર આવ્યું 2l. અને એનું ચુંબક એનું જે ધ્રુવમાન જે છે એમ કહેવાય પોલ સ્ટ્રેન્થ, ધ્રુવમાન. આ QM જે છે તેને ધ્રુવમાન બી કહેવાય, પોલ સ્ટ્રેન્થ અહીંયા બરાબર. અથવા એને આમ બી લખી શકાય કે m બરાબર PS into 2l પોલ સ્ટ્રેન્થના સંદર્ભમાં. એનો જે એકમ છે આપણે આગળ બી ભણી ચૂકેલા છે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે તેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. એટલે આ 1 મીટર થઈ ગયું, એટલે QM નો એકમ જે થઈ ગયો એમ્પિયર ઇન્ટુ મીટર. પોલ સ્ટ્રેન્થ પાછળ આપણે સાબિત બી કરીશું, અથવા પોલ સ્ટ્રેન્થ કે ધ્રુવમાનનો જે એકમ છે એ એમ્પિયર ઇન્ટુ મીટર છે. એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એનો એકમ થવાનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એનો બીજું બી એક એકમ છે જે ઘણી વખત યુઝ થાય એ જૂલ પર ટેસ્લા. ટેસ્લા આપણને ખબર ચુંબકીય ક્ષેત્રનો એકમ, તો એ જૂલ પર
Hello, I'm Bill Gates, Chairman of Microsoft. In this video, you're going to see the future. Well, good morning. This is a special occasion. We've worked hard to build a new software platform, and we're so excited to see what people are going to do with it.